નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે ડભોઈ વેરાઈ માતા વસાહતથી સાઠોદ સુધી આવેલી માઇનોર કેનાલ લીકેજને કારણે હજારો કેનાલ પાણી ખાડીમાં વહી જાય છે। નર્મદા નિગમના અધિકારીઓ જોવા આવતા નથી। હાલ ખેડૂતોને પાણીની જરૂરિયાત હોય, કેનાલ લીકેજને કારણે ખેડૂતોને પાણી પૂરતા પ્રમાણમાં મળતું નથી। વહેલી તકે ગાબડું પૂરવા લોકોની માંગ છે। સમગ્ર તાલુકામાંથી પસાર થતી નર્મદા વિભાગની માઇનોર કેનાલો ઉપર ઠેર ઠેર મોટા ગાબડાઓ પડેલ છે અને કેનાલની ઉપર ઝાડી ઝાકરા મોટી સંખ્યામાં ઉગી નીકળ્યા હોવાને કારણે સાફ સફાઈ કરવામાં આવતી નથી। ત્યારે ડભોઈ વેરાઈ માતા વસાહતથી સાઠોદ સુધી આવેલ માઇનોર કેનાલ લીકેજને કારણે રોજિંદા હજારો કેનાલ પાણી વેડફાઈ રહ્યું છે, ખાડીમાં જઈ રહ્યું છે, જેને પગલે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી મળતું ન હોવાથી ઘઉંની ખેતી વગેરે જેવી પાણીની જરૂરિયાત હોવા છતાં પાણી મળતું નથી। નર્મદા વિભાગ કચેરી દ્વારા વહેલી તકે ગાબડું પૂરવા વિસ્તારના ખેડૂતોની માંગ ઉઠવા પામી છે। અધિકારીઓની બેદરકારીને કારણે ખેડૂતોને ભોગ બનવાનો વારો આવે છે અને ખેડૂતોની વારંવાર રજૂઆત છતાં કોઈ તંત્ર દ્વારા પગલાં લેવામાં આવતા નથી। પાણી લીકેજને કારણે છેવાડાના ખેતર સુધી પાણી મળતું નથી, જેને લઈને ખેડૂતોને મોટું નુકસાન થવા પામે છે। ડભોઈ તાલુકા નર્મદા નિગમમાંથી કેનાલોમાં પગી રાખવામાં આવે છે, પણ પગી પણ કેનાલોની તપાસ રાખતા નથી ને માત્ર ઓફિસોમાં બેસીને પગાર લે છે। રિપોર્ટર બિલાલ પુરાવાલા, પાટવી ગુજરાતી ન્યૂઝ, ડભોઈ। શું તકલીફો છે? હું વેરાઈ માતા વસાહતનો છું, રાઠવા વદીસિંહભાઈ તરજુભાઈ। હાટસ માઇનોર જે કેનાલ છે એમાં લીકેજ છે અને કોઈ અધિકારી જોવા આવતું નહીં અને મકાઈ, દિવેલી અને ઘઉં આ બધા પાકોમાં પૂરું પાણી મળતું નહીં અને એ લીકેજ છે। કોઈ અધિકારી આવીને જોતા હોય ને એને રિપેરિંગ કરતા હોય તો સારી વાત, એ અમારી વિનંતી છે। આ પાણી ક્યાંથી નીકળે છે? એ આ કૂવામાંથી નીકળે છે। કેટલું મોટું ગાબડું છે? ગાબડું એમ તો ખાસું મોટું છે, એમ લગભગ મોટું ગાબડું છે। શું સમસ્યા છે? આ ડભોઈ નગરની વેરાઈ માતા વસાહતમાં મિની કેનાલ છે, ત્યાં લીકેજ છે। ડભોઈ નગરના કોઈ બી અધિકારી એને જોતા નથી અને પાણી વેસ્ટેજ જાય છે। અત્યારે ઘઉંનો પાક અને દિવેલાના પાક અને કપાસના પાકમાં પાણી અપૂરતું મળે છે, એ માટે ધ્યાન દોરવું જરૂરી છે। પાણી આવે છે ક્યાંથી લીકેજ છે? પાણી એ મિની કેનાલમાં જે પાણી અંદર જાય ત્યાંથી હેવી લીકેજ છે અને પાણી ઘણું વેસ્ટેજ જાય છે। પાણી ક્યાં જાય છે? એ પાણી બધું તળાવમાં જતું રહે છે અને એનો કોઈ ઉપયોગ છે નહીં। અધિકારીઓ આવે છે ખરા? અધિકારીઓ કોઈ જોવા આવતા નથી, એ માટે ધ્યાન દોરવા વિનંતી છે। તો પાણી વેસ્ટેજ જાય છે તો ખેતરો સુધી પહોંચે છે? અપૂરતું પાણી મળે છે, જે પાણીને ખેડૂતને જરૂર છે એ પાણી બધું તળાવમાં વહી જાય છે। આ માટે અધિકારીઓએ જોવા વિનંતી છે।